સુરતમાં દલિત સમાજના લોકો દ્વારા અનોખો જ વિરોધ કરવામાં આવ્યો હતો. સતત વધતા દલિતો ઉપર અત્યાચાર છતાં એસસી નેતા કંઈ જ બોલવા તૈયાર નથી. ગુજરાતના એસસી ધારાસભ્યો સાંસદોની નનામી કાઢી અનોખો જ વિરોધ કર્યો હતો. સતત વધતા દલિતો ઉપર અત્યાચાર છતાં એસસી નેતા કંઈ જ બોલવા તૈયાર નથી. ગુજરાતભરમાં દલિત સમાજના નેતાઓ વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે. સુરતમાં અનુજાતિ સમાજ દ્વારા સમાજના ધારાસભ્ય સાંસદોનો વિરોધ કરાયો હતો. અમરોલીમાં અનુજાતિ અનામત બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદોનો વિરોધ કરાયો. ધારાસભ્યો અને સાંસદોના ફોટા સાથે અંતિમ યાત્રા કાઢી વિરોધ દર્શાવાયો હતો. ધારાસભ્ય સાંસદોના બેનરનું દહન પણ કરવામાં આવ્યું હતું. અનુજાતિ સમાજ ઉપર થતા અત્યાચાર વિરુદ્ધ ધારાસભ્ય સાંસદો અવાજ ન ઉઠાવતા હોવાનો પણ આરોપ કરાયો છે. અનામત સીટો ઉપર જીત્યા બાદ સમાજ યાદ નથી રાખતા. સમગ્ર વિરોધને લઈને અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જેથી વિરોધ કરી રહેલા અનુજાતિ સમાજના આગેવાનોની અટકાયત કરાઈ હતી. આજે જે કાંઈ વિરોધ ગુજરાતભરના તમામ કોંગ્રેસ ભાજપના અનુસૂચિત જાતિ સમાજના નમાલા અને મરી ગયેલા સમાજ માટે જે ધારાસભ્યોનું જે અંતિમ ક્રિયા ઠાકડી કાઢી અને કરવામાં આવેલો છે, આ વિરોધ શા માટે કરવામાં આવ્યો આવો જ્યારે પ્રશ્ન મીડિયા દ્વારા કરવામાં આવે છે, તો વિરોધ એટલા માટે કરવામાં આવેલો છે કે સમગ્ર ગુજરાતની અંદર, જો કે પૂરા ભારતની અંદર આ વસ્તુ છે, પણ હાલ અમે જે સ્થાનિક જે રાજ્યની અંદર વસવાટ કરી રહ્યા છીએ ત્યાંની વાત કરું કે સમગ્ર ગુજરાતની અંદર અમારા સમાજના 13 વ્યક્તિઓ એ પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય અને એ 13 ધારાસભ્યોમાંથી એખાદા વ્યક્તિ અમારા સમાજનું ખેંચે તો એ વ્યક્તિને અમે બાકાત રાખીએ છીએ. હાલ ગુજરાતની અંદર જે 13 વિધાનસભાની અમારી સીટો છે એમાંથી એક સીટ ખાલી છે અને 12 સીટોમાંથી એક ધારાસભ્યએ ફક્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપર અત્યાચાર થયો એમાંથી અવાજ ઉઠાવ્યો. એ કયા પાર્ટીના છે, શું છે, આપ બધા જાણો છો. પણ એવી જ રીતે ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય, એ 11 ધારાસભ્યો અને 2 સાંસદોએ અવાજ નથી ઉઠાવ્યો. એમના મોઢામાંથી એમણે કહેવાય ને કે મોઢામાં મગ ભર્યા હોય એવી હાલત એ વ્યક્તિઓની છે. તો આ નમાલા અને મરી ગયેલા સમાજના જે ધારાસભ્યો છે એમનું અમરેલીથી જ જે અમે કોલ આપેલો હતો કે નિલેશ રાઠોડની હત્યા થયા બાદ સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજની અંદર રોષ હોય, પણ આ નમાલા ધારાસભ્યો એમના મોઢામાંથી મ શબ્દ નથી બોલે. આવી તો અનેક ઘટનાઓ ગુજરાતની અંદર અવારનવાર ઉના કાંડ હોય, થાનગઢ કાંડ હોય, ગોલાણા કાંડ હોય કે અનેક ઘટનાઓ ઘટી, પણ અત્યાર સુધીમાં એક પણ ધારાસભ્ય બોલવાનું નામ નથી લેતા. હાલ વર્તમાન સમયની અંદર જે કોઈ ધારાસભ્ય અને સાંસદો છે એ પણ બોલતા નથી. તો ભાઈ તમે લોકોને ખાલી પોઝિશન આપી દીધી છે, પાવર નથી આપ્યો. તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટ કોઈ તમને ક્યાંય એવું કહેવાય કે ક્યાંય વારસામાં તો મળેલી નથી. એ સીટ જે છે એ સમાજની સીટ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અથાગ મહેનતના કારણે, અને જો કે આ સમયે જાણ કરું તો આપ બધા જાણો જ છો કે પુના કરારના હિસાબે આપ બધા આજે એ સીટ ઉપર બેઠા છો. પુના કરાર ના થયો હોત તો મારા સમાજને સ્વતંત્ર મતનો અધિકાર હોત, અને એ હતો જ, પણ એ મિસ્ટર ગાંધીના માધ્યમથી જે એ પુના કરાર બાબા સાહેબને મંજૂરીમાં કરવું પડ્યું છે, એના હિસાબે આ પુના કરારની ઓલાદો જે છે એ સમાજના ગમે ત્યાં અત્યાચાર થાય બોલતા નથી. એટલા માટે આજે સુરતની અંદરથી એમની અંતિમ વિધિ એટલે કે ઠાકડી કાઢી અને એમનો વિરોધ કર્યો છે. સુરતના અમરોલી વિસ્તારની અંદર પોલીસ તંત્રને જાણ થતાં અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં અમારું લોકેશન હતું ત્યાં એટલો પોલીસનો કાફલો ઉતારી દીધો કે એની ના પૂછો વાત. એટલો કાફલો ઉતારી દીધો. આમ છતાં અમારા કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ થઈ અને અમે આમની નનામી કાઢી અને એમની અંતિમ ક્રિયા કરેલી છે. હાલ તો આ અંતિમ ક્રિયા કરી છે. તો હવે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, તાલુકાઓની અંદર આજેથી જ એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમો, એમના બેસણાના કાર્યક્રમો થશે. હાલ પછી હવે થોડા જ દિવસની અંદર, 1-2 દિવસની અંદર ઈડર છે, બારડોલી વિધાનસભા છે, ગરડા વિધાનસભા છે, રાજકોટ વિધાનસભા છે. આ બધી વિધાનસભાઓ એક પછી એક વિધાનસભાની અંદર પણ શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમો થશે. દાડો છે એ હજી તો બાકી છે. તો આ કાર્યક્રમો એટલા માટે આપી રહ્યા છે કે જો આ લોકો કંઈ બોલે, સમાજ ઉપર એટલા અત્યાચાર થાય છે, પણ આ લોકો એમના મોઢામાંથી એક શબ્દ બોલવા તૈયાર નથી. એટલા માટે અમારો વિરોધ કરવો પડે છે. એ ત્યાં અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરવા બેઠા છે, એને આંગળી ઊંચી કરવા તો બેસાડ્યા નથી. અને ભાઈ તમારાથી બોલાય એમ જ ના હોય તો તમે ખુલ્લું કહીજો કે અમારી
ત્યાં પણ અમારી સાથે પણ કાસ્ટિઝમ થાય છે, અમને પણ બોલવા નથી દેતા. તો અમે સમાજ તમને સમર્થન આપીએ કે તમે ખુલ્લું કહેજો કે અમે પણ ત્યાં કંઈ ને કંઈ દબાયેલા છીએ. તો અમે સમાજ તમારી સાથે છીએ. અમારે આવું કરવું એ યોગ્ય અમને પણ નથી લાગતું, પણ તમે નથી બોલતા ને અમારા માટે ખરેખર મરી ગયા છો એવા શબ્દ અમારે કરવા એ અમારા માટે પણ સારું ના હોય. પણ સમાજની ઉપર આટલી ઘટના ઘટે અને તમે એક પણ વ્યક્તિ બહાર નથી આવતા ત્યારે અમારે આવું કરવું પડે છે. તમે સાહેબ કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોય, અમારે કોઈ પણ પક્ષ પાર્ટી સાથે કંઈ જ લેવા દેવા નથી. તમે તમારું પ્રતિનિધિત્વ કરો, તમને મળ્યું છે એટલા માટે. પણ સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે તમારી નૈતિક જિમ્મેદારી હોય છે કે તમારે બોલવું જોઈએ. પણ આ સમયે તમે બોલતા નથી. કાલે પણ સમાજના ઘણા દલાલોએ અમે આ કાર્યક્રમ ન કરીએ એ માટે ઘણી પ્રયાસો કર્યા, પણ કાર્યક્રમ થયો